જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું પ્રિયંકા અને આજનો આપણો વિડિયો છે કે જીવનમાં ટાઈમ વેસ્ટ કરવાનું છોડી દો. તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ. જીવનમાં આપણી પાસે 24 કલાક છે, તો એ જ 24 કલાક બધા પાસે છે, સેમ જ ટાઈમ છે, કોઈ પાસે વધારે ટાઈમ નથી. તો એ જ ટાઈમમાં આપણે શું કરવું જોઈએ એનો સદુપયોગ કરીને એ આપણે આ વિડિયોમાં જોશું. એ જ ટાઈમમાં એપીજે અબ્દુલ કલામે મિસાઇલ મેન બનીને દુનિયાને ભારતની તાકાત દેખાડી. એ જ 24 કલાક છે જેમાં ધીરુભાઈ અંબાણીએ ચા વેચવાથી લઈને દુનિયામાં મોટામાં મોટો બિઝનેસ ચાલુ કર્યો. એ જ 24 કલાક છે, એ જ ટાઈમ છે. એ જ 24 કલાક બિલ ગેટ્સ અને એલન મસ્કને મળે છે. બસ ફરક એટલો જ છે કે એ લોકો ટાઈમને બરબાદ નથી કરતા અને ટાઈમનો ઉપયોગ કરીને કામ કરે છે. હવે તમે તમારા દિવસ ઉપર નજર કરો. તમે તમારા દિવસના 24 કલાકમાંથી કેટલો ટાઈમ તમારા સપના પાછળ લગાવો છો અને કેટલો ટાઈમ મોબાઈલ સ્ક્રોલ કરવામાં, રીલ્સ જોવામાં અને ફાલતુ વાતો કરવામાં લગાવો છો. હકીકત વાત એમ છે કે આપણે બધાને એવું લાગે છે કે હું બહુ બિઝી છું, હું બહુ વ્યસ્ત છું, પણ ખરેખર કોઈ બિઝી નથી હોતું, ખરેખર વ્યસ્ત નથી હોતું. આપણે કાંઈ કામ ના હોય ને તોય આપણે એમ કહી મારે બહુ કામ છે, હું બિઝી છું, પણ કામ આપણે કહી છીએ કે કામ બહુ છે, પણ આપણે કામ એ કરતા જ નથી. જે કામ આપણે હકીકતમાં કરવાનું હોય છે એ કરતા જ નથી. ખાલી આપણે માની લીધું કે મારી પાસે કામ છે, હું બિઝી છું. એટલે સચ્ચાઈ એ છે કે આપણે બિઝી હોતા નથી, ખાલી દેખાય જ છીએ. એટલે આપણે જીવનમાં કાંઈ કરી શકતા નથી. એના જ લીધે જીવનમાં કેટલા વર્ષો વયા જાય છે, આમ ને આમ કરીશ, હમણાં તો ટાઈમ નથી, પછી કરી લઈશ, પણ પછી કાંઈ થતું નથી. થોડુંક વિચારો કે આજથી જ તમે તમારા સમયને તમારા સપના પાછળ લગાવી દીધો તો 2 મહિના પછી, 6 મહિના પછી, 1 વર્ષ પછી તમારી લાઈફ ક્યાં હશે, તમે ક્યાં હશો એ તમે કોઈ દી વિચાર્યું નહીં હોય, પણ તમે કરતા જ નથી. તમે કોઈ દી વિચાર્યું છે કે એટલી મહેનત જો તમે કરી લીધી અને એટલો ટાઈમ તમે તમારા પાછળ લગાવી દીધો તો તમારો ગ્રોથ કેટલો તેજ હશે અને તમે ક્યાં હશો? તમને પોતાને ભરોસો નહીં થાય તમારા ઉપર. રોજના દિવસનો પ્લાન કરો અને પ્લાન સાથે જ કામ કરો. રોજ સવારે જાગીને પ્લાન કરો કે આજે મારે શું શું કામ કરવાનું છે. આજના દિવસમાં 24 કલાક પૂરા ન થાય ત્યાં સુધી મારે શું શું કરવાનું છે. ફાલતુ કામ નહીં, કામ એવું હોવું જોઈએ કે જે તમારા સપના પાછળનું કામ હોવું જોઈએ, કે જે તમારા સપના પાછળ મહેનત કરે, તમારા સપનાનું એક કદમ એવું કામ હોવું જોઈએ. ફાલતુ કામ નહીં, ટાઈમ પાસ વાળું કામ નહીં. કામ એવું હોવું જોઈએ કે જે તમારા સપનાને આગળ લઈ જાય. અને લોકોની વાત કરું તો તમે એવા લોકો સાથે રહ્યો, એવી બુક વાંચો કે તમે એવા લોકો સાથે રહ્યો કે જે લોકો તમને ઇન્સ્પાયર કરે, તમને આગળ લઈ જાય, તમને કંઈક શીખવે. એવા લોકો નહીં કે જે તમને ડીમોટિવેટ કરે, તમને કંઈક કરવા જ ના દે. તમે સૂતા પહેલા કે સવારે જાગીને તમારા બેડ ઉપર એવી બુક રાખો કે જે તમને રોજ ઇન્સ્પાયર કરે. બુક બાજુમાં પડી હશે તો તમને એમ થશે કે હું વાંચું અને જોઉં. એટલે એવી બુક તમારી પાસે જ રાખો કે તમને રોજ ઇન્સ્પાયર કરે, ડેઈલી. જેથી તમે જે વસ્તુ કરો છો, તમે સ્ટાર્ટ કરી છે પણ તમે પાછી સ્ટોપ ના કરી દીધી વસ્તુ. કન્સિસ્ટન્સી રાખવી બહુ જરૂરી છે. થોડુંક કર્યું પછી તો મૂકી દીધું, પછી તો એમ વિચાર આવ્યો કે હવે નહીં થાય તો અડધું કર્યું, થોડુંક કર્યું, પછી મૂકી દીધું. 2 દિવસ મહેનત કરી, અઠવાડિયું તો રજા પાડી દીધી, સ્ટોપ. તો એ વસ્તુ ન થાય એના માટે જે એક વસ્તુ એવી રાખો જે તમને રોજ ઇન્સ્પાયર કરે, રોજ તમને આમ માથામાં ટકોરા મારે કે તારે આ કરવાનું છે, કર. મોબાઈલ લઈને ના બેસ. યાદ રાખો, ગ્રેટિટ્યુડ અને પોઝિટિવિટી એક આદત નહીં, લાઈફસ્ટાઈલ છે. તમારા હાથમાં છે કે જીવનમાં તમારે તમારો ટાઈમ વેસ્ટ કરવો કે એનો ઉપયોગ કરીને કામ કરવું. વિડિયોના અંતમાં એટલું જ કહીશ કે સમયને વ્યર્થ ના કરો અને સમયનો સદુપયોગ કરીને કામ કરો. સમય વહી ગયો પછી પાછો આવતો નથી, પછી ખાલી અફસોસ જ થશે.
કે મેં ના કહી, હવે શું, હવે તો ટાઈમ વહી ગયો, હવે કાંઈ ના થાય. આવું ઘણા બધા લોકો બોલતા હોય છે. ઘણા બધાના મોઢામાંથી મેં સાંભળેલું છે કે હવે તો ટાઈમ વહી ગયો, હવે કાંઈ ના થાય. હું બોલતી હતી, હવે હું નથી બોલતી, પેલા હું બોલતી હતી. પણ આગળ વધવા માટે કે જીવનમાં કંઈક કરવા માટે ટાઈમ હોતો જ નથી. ગમે એ ટાઈમે તમે સ્ટાર્ટ કરી શકો છો. 50 વર્ષે, 40 વર્ષે, 30 વર્ષે, 60 વર્ષે. પણ હું છે ને મુંબઈ હતી, એક વાત મારી તમારી સાથે શેર કરું. હું મુંબઈ હતી ત્યારે હું ઇંગ્લિશ સ્પોકન ક્લાસીસમાં જતી હતી. ઇંગ્લિશ સ્પોકન ક્લાસીસમાં જતી હતી હું. અને ત્યાં એક અંકલ આવતા જેની એજ છે ને 62 યર્સ હતી અને ઇંગ્લિશ શીખવા આવતા હતા. તો 60, મારો કહેવાનો મતલબ એમ છે કે 62 યરની એજમાં પણ એ હિંમત નથી આવી અને એને એટલો જુનૂન છે કે નકર એ એમ ના વિચારત કે હવે તો મારે મરવાનો ટાઈમ થઈ ગયો, હવે તો મારી જિંદગી પૂરી થઈ ગઈ, હવે તો મારું બધું પૂરું થઈ ગયું, હવે તો મારે કાંઈ કરવું જ નથી. તો એ પણ એમ વિચારત. પણ એને જુનૂન એટલો હતો ને, એ અંકલને આખા વ્હાઈટ વાળ થઈ ગયા હતા, પણ એ અંકલને એટલો જુનૂન હતો ને. 62 યર્સ એની એજ હતી અને એ ઇંગ્લિશ શીખવા આવતા હતા. હવે એનો ગોલ શું હોય ઇંગ્લિશ શીખવાનો એ તો મને નથી ખબર, કે એને ફોરેન જવું હોય કે એને ગમે ત્યાં જવું હોય, આઈ ડોન્ટ નો, મને કઈ ખબર નથી. પણ એ 62 યર્સની એજમાં પણ એ ઇંગ્લિશના ક્લાસમાં આવતા હતા. તો ત્યારે છે ને આપણે એવા લોકોને જોઈને આપણે મોટિવેશન મળે કે આપણે તો આટલા નાના છીએ અને આપણે હિંમત હારી જાય છે અને આપણે કંઈ કરતા નથી. જે આપણાથી વધારે એજના લોકો પણ બહુ બધું કરતા હોય છે અને આપણે નાની ઉંમરમાં જ હિંમત હારી જાય છે કે હવે તો ટાઈમ વહી ગયો. પણ શું યાર, ટાઈમ હોતો જ નથી કાંઈ કરવા માટે, ટાઈમની લિમિટ જ નથી. તો ચલો મળીએ આવા નવા મોટિવેશન પ્રેરણાદાયક વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ટેક કેર.